વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ ખિસકોલી સર્કલ પાસે હોસ્પિટલ સાઇટ પર આગ લાગી। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા ખિસકોલી સર્કલ પાસે આજે આગની ઘટના સર્જાતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। નવી નિર્માણધીન હોસ્પિટલની સાઇટ પર રાખવામાં આવેલા પ્લાસ્ટિક મટીરિયલમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાયા હતા। મળતી માહિતી મુજબ તીવ્ર પવનના કારણે આગની ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગના કારણે થોડાક સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડના જવાનો પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને વધુ ફેલાતી અટકાવી હતી। આગની ઘટનામાં હોસ્પિટલની બાજુમાં આવેલ મારુતિ વર્કશોપ માટે પણ જોખમ ઊભું કર્યું હતું। જોકે વર્કશોપના મેનેજર દીપક શર્માએ સમય સૂચકતા દાખવી 15થી વધુ વાહનોને તાત્કાલિક ઘટના સ્થળ પરથી બહાર ખસેડી દીધા હતા, જેના કારણે મોટું આર્થિક નુકસાન ટળી ગયું હતું। વર્કશોપના કર્મચારી અને સ્ટાફે પણ ઝડપથી કામગીરી કરી આગની અસર વાહનો સુધી પહોંચે તે પહેલાં જરૂરી પગલાં લીધા હતા। ફાયર વિભાગની સમયસર કામગીરી અને કર્મચારીની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ખિસકોલી સર્કલ પાસેનું એક બિલ્ડિંગ છે, એમાં કામ ચાલી રહ્યું હતું। કામ ચાલી રહેલું હતું, એમાં સંપૂર્ણપણે નિષ્કાળજી જે કોન્ટ્રાક્ટર કામ કરતો હશે, જેની એ જગ્યા છે, એને પોતાએ ધ્યાન રાખવાનું હતું આ વસ્તુનું। એના કારણે બાજુમાં એક શોરૂમ આવે છે, બાજુમાં એક સ્કૂલ આવી રહી છે, એમની જ બાજુમાં એક હોસ્પિટલ છે પોતાની, જેમની બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું। એટલે લાગે છે કે ખાલી રામ ભરોસે કામ ચાલી રહ્યા છે। સારું થયું, કોઈ જાનહાની નહીં થઈ। જો આગ વધુ વિકરાળ બની હોત આના કરતાં, તો બાજુનો શોરૂમ હતો એમાં બી અસર થાત અને બાજુમાં સ્કૂલ હતી એના બી બાળકોને અસર થાય એવું હતું। જો કે અત્યારે તો વેકેશન ચાલી રહ્યા છે, પણ સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો આ જો બાજુમાં હોસ્પિટલ હતી એ બાજુ આગ વરી હોત તો પ્રોબ્લેમ થાય। બાજુમાં હાઈ ટેન્શનના વાયરો બી છે, તો વાયર તૂટ્યા હોત તો કોઈને કોઈ જાનહાની થવાની જ હતી। એટલે જે બી લાગતા વળગતા લોકો હતા એમને પહેલાં ધ્યાન રાખવું જોઈએ અને કામ કરવું જોઈએ। बहुत लंबे समय से यहाँ बेल केयर हॉस्पिटल का काम चल रहा था खिसकोली सर्कल पे। बहुत सारी बार यहाँ पे शोरूम की तरफ से इन लोगों को बोलने में भी आया कि यहाँ पे साफ सफाई रखो और सेफ्टी रखो, तो यहाँ पे सेफ्टी नाम की कुछ चीज़ नहीं थी। अभी यहाँ पे आग का बनाव बना है बहुत बड़ा, तो यहाँ पे क्या शोरूम की जो फायर सेफ्टी की लाइन थी उससे लड़कों ने यहाँ पे बुझाने में कोशिश करी, मदद करी, और वो अच्छा हुआ कि यहाँ पे बहुत बड़ी दुर्घटना होने से बच गई। बगल में यहाँ पे BRG का स्कूल भी है, वेकेशन चल रहा है, बच्चे नहीं है, नहीं तो जिस तरह से आग फैली थी उस तरह से लग रहा था कि आग बहुत बड़ा विकराल रूप लेगी। लेकिन फायर सेफ्टी की टीम आई और उन्होंने भी आग को बहुत कंट्रोल किया। और बगल में बेल केयर हॉस्पिटल भी है, तो वहाँ पे उनके पास में भी उनकी भी दुर्घटना होने से बहुत बची। तो ऐसा क्या है, ये लोग बहुत मतलब इन लोगों को फिर फायर सेफ्टी के उसमें ध्यान देना चाहिए, क्योंकि ये घटना बहुत बड़ी बन सकती थी। दीपक शर्मा, शोरूम जनरल मैनेजर।